નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચારમાં। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂત મિત્રો સાવધાન, ખેડૂત મિત્રો નહીં તો 2000 રૂપિયા નહીં મળે। ત્યારબાદના આગળના ન્યૂઝ જોઈએ તો મિત્રો હવે મોબાઈલ એપથી મળશે અનાજ। ત્યાર પછીના આગળના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। સેન્ટ બસના મુસાફરો માટે ખુશીના સમાચાર। તે પછીના મોટા બ્રેકિંગ ન્યૂઝ મિત્રો, વીજળી સસ્તી થશે। ત્યારબાદના આગળના સમાચારમાં જોઈશું તો પરેશ ગોસ્વામીની આગાહી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે આગળના સમાચારને વિસ્તારપૂર્વક જોઈએ તો ખેડૂત મિત્રો સાવધાન, નહીં તો 2000 રૂપિયા નહીં। હા ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે। જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। જો મોબાઈલ નંબર બંધ હશે અથવા તો આધાર સાથે લિંક નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે। એવી પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે। ત્યાર પછીના મોટા અને કામના સમાચાર તરફ જોઈએ તો મિત્રો હવે મોબાઈલ એપથી મળશે અનાજ। હાલ મિત્રો સરકારે મેરા રેશન 2.01 લોન્ચ કરી છે, જેમાં રાશન કાર્ડ નંબર ઉમેરી તમે રાશન કાર્ડ સંબંધિત સેવાઓનો લાભ મેળવી શકો છો। અનાજ ખરીદતી વખતે ફિઝિકલી રાશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી પણ અનાજ લઈ શકો છો। રાશન કાર્ડ ન હોય તો પણ તમે મેરા રેશન 2.01 મારફત રાશન કાર્ડ રજીસ્ટર કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો। એપ મારફતે આધાર કાર્ડના નંબરથી રાશનનું અનાજ મેળવી શકાય છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર જોઈએ તો સેન્ટ બસના મુસાફરો માટે ખુશીના સમાચાર। હાલ મિત્રો સેન્ટ બસના મુસાફરોને હવે બસની ટિકિટ માટે છૂટા રૂપિયાની માથાકૂટ નહીં કરવી પડે। બસમાં એન્ડ્રોઇડ ટિકિટ મશીન સેવા મળશે। પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 બસોમાં 3000ની વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન ચાલુ કરવામાં આવશે। ડિજિટલ ગુજરાત ના મંત્રને વેગ આપવા માટે બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે। ત્યાર પછીના મોટા અને કામના સમાચાર। બ્રેકિંગ, વીજળી સસ્તી થશે। હાલ મિત્રો ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે 1120 રૂપિયા કરોડનો લાભ થશે। 1 ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે। ત્યારબાદના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો પરેશ ગોસ્વામીની આગાહી। હાલ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 25મી 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે। રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠું આવી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો, વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે।